માનનીય પૂર્વ ગૃહમંત્રી શ્રી અને ગુજરાતના પશુપાલકો દ્વારા પરસેવાથી જે દૂધ ઉત્પાદન કરવામાં આવ્યાનો ટેસ્ટ દિલ્હીના પ્રજાજનો સુધી પહોંચાડવામાં જેમનો યશ રહ્યો છે એવા આપણા સૌના રાહબર આદરણીય શ્રી વિપુલભાઈ ચૌધરી સાહેબ અહીંયા ઉપસ્થિત છે. ઠાકોર સાહેબ વિરેન્દ્રસિંહજીને વિનંતી કરું છું બુકે અને શાલથી આપના સન્માન માટે. હવે મહેમાનો જે સાફો માન્ય બ્રિજરાજસિંહજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરું છું શ્રી જગતસિંહ આકલિયારા બુકેથી અને સાફાથી સન્માન માટે શ્રી જગતસિંહજી ઉમરી. શ્રી બ્રિજરાજસિંહજી ગોયલ સિનિયર ડિવિઝનલ કમાન્ડર એક્સપ્રો ગુજરાત સ્ટેટ હોમગાર્ડ. ગુજરાતની શાંતિ જે અધિકારીઓના તાકાત શૌર્યથી આભારી છે અને કાર્યકર્તા પણ જેમને રાજર્ષિનું બિરુદ મળ્યું છે એવા આદરણીય પૂર્વ આઈપીએસ ડીજી વરજારા સાહેબ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરું છું ઠાકોર સાહેબ ટીપા પ્રતાપસિંહજીને કે આપ બુકે અને સુધાર્થી શ્રી દલપતસિંહ ગુલાબસિંહજીને વિનંતી સાફો પહેરાવી અને માન્ય વરજારા સાહેબને આપ આવકાર. આદરણીય સતપાલસિંહજી અમુ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરું છું શ્રી ભરતસિંહ નવોવાસ બુકેથી અને સાફાથી શ્રી નટવરસિંહ હિંમતસિંહ આકલિયારાને સન્માનિત કરવા માટે. શ્રી ભરતસિંહ નવોવાસ અને શ્રી નટવરસિંહ હિંમતસિંહ આકલિયારા આ બંને મહાનુભાવો આવી અને ખૂબ ઝડપથી માન્ય અમુસિંહજીના સન્માન માટે માન્ય ભરતસિંહજી નવોવાસ અને નટવરસિંહ હિંમતસિંહ આકલિયારા. શ્રી યોગેન્દ્રસિંહ सुखदेवसिंहजी गोगामेडी राष्ट्रीय अध्यक्ष जी आप हमारे बीच में उपस्थित हैं. उनके सम्मान के लिए आदरणीय श्री भंवरसिंह मालसिंह અને યુવરાજસિંહ. આદરણીય નવીલાબેન દેસાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી આપણી વચ્ચે પધારી રહ્યા છે. જોરદાર તાળીઓના ગજારો સાથે આપણે એમને આવકારીએ. સુખદેવસિંહજી ગોગામેડી. આદરણીય રાજસિંહ શેખાવત સાહેબ ગુજરાત કરણી સેના આપના સન્માન માટે બુકેથી વિજયસિંહ સેવોર અને સાફાથી થાનસિંહ સરપંચ શ્રીને વિનંતી. આદરણીય થાનસિંહ અને 108 થી જેમની વિશેષ ઓળખ રહી છે આદરણીય વિરેન્દ્રસિંહજી. આ અલગ ઓળખ છે આખી, ગમે તે ક્ષેત્રમાં કામ આવે. જોરદાર કાર્યના ગજારો સાથે મહિલા સશક્તિકરણની દિશામાં જેમને તમે આદર્શ માની શકો, ગુનેગારોને એમના ગઢમાંથી એમના જ વિસ્તારમાંથી તાકાત ભેર એકલા જઈ અને બહાર કાઢી અને
એને સજા અપાવી શકે એવી તાકાત જેમનામાં છે. આપ એમને નિયમિત મીડિયા દ્વારા જાણો છો અને અત્યારે મહેસાણા જિલ્લાની જવાબદારી જેમના સિરે છે આદરણીય ડીવાયએસપી મંજીતાબેનને સન્માન માટે હું સતલાસણા સરપંચશ્રીને વિનંતી કરું છું મંચ પર આવી અને મંજીતાબેનનું સન્માન કરશો. ચેતનાબેન સતલાસણા સરપંચ શ્રી ચેતનાબેનને વિનંતી કે આપ મંજીતાબેનનું સન્માન કરશો. મંચ પર આવવા માટે વિનંતી. અહીંયા યુવાનો પણ શરમાઈ જાય એટલી તાકાતથી હમણાં જ એકાદ મહિના પહેલા કડીના એક ગુનેગારને એના ઘરમાંથી બહાર કાઢી એનું મોઢું પકડી અને જેલના સળિયા ગણાવ્યા. અમદાવાદ શહેરમાં એકલા હાથે રેડ કરી અને 28 ગુનેગારોને પકડી અને એમની મંજિલ સુધી પહોંચાડ્યા હતા. એવા સુપરકો મંજીતાબેનનું સન્માન આપણા સરપંચશ્રી કરી રહ્યા. જોરદાર તાળીઓના ગણનારાઓ સાથે. માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રમીલાબેન દેસાઈ અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું ઠાકોર સાહેબ ધીરેન્દ્રસિંહજી અને જમરૂસિંહને વિનંતી કરું છું આપના મુખ્ય અને સાલથી સન્માન માટે. माननीय महाराजा श्री देवेंद्र सिंह जी राठौर साहब डुनीजा स्टेट एमपी, आपके सम्मान के लिए कुलदीप सिंह जी और दशरथ सिंह जी मेरे नम्र निवेदन. श्री योगेंद्र सिंह कटारा राष्ट्रीय उपाध्यक्ष जी करणी सेना, आपका सम्मान करेंगे बकुल सिंह साफा और बुके के साथ. अब मंच पर जो भी महानुभाव है उस सभी का सम्मान के लिए मैं ठाकुर साहब वीरेंद्र सिंह जी, महाराजा श्री देवेंद्र सिंह जी राठौर साहब डुनीजा स्टेट, माननीय योगेंद्र सिंह जी कटार राष्ट्रीय उपाध्यक्ष जी નું સન્માન બકુલસિંહ કરશે. અને હવે મંચ પરના સૌ મહાનુભાવોના સન્માન માટે હું ઠાકોર સાહેબ વીરેન્દ્રસિંહજી, મોહમ્મદસિંહ, જબરુસિંહ, દશરથસિંહ અને મેનેજર સાહેબ મનોહરસિંહ સહિત મહાનુભાવોને વિનંતી બાકીના મહાનુભાવોનું આપ સાલ ઉડાડી અને સન્માન કરજો. અને ત્યાં સુધીમાં ગ્રીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સાફા પહેરાવવામાં જેમને સ્થાન મળ્યું છે એવા શૈલેષભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે એ તમામ મહેમાનોને સાફા પહેરાવી દેશે ઝડપથી. આપણી વચ્ચે એમને ગ્રીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું એટલી ઝડપથી તેઓ સાફા પહેરાવે છે. શૈલેષભાઈ જોરદાર તાળીઓ સાથે બાકીના સૌ મહાનુભાવોને આપ સાફા પહેરાવી અને સન્માનિત કરશો અને ત્યાં સુધીમાં બાકીના મહેમાનો સાલ ઉઠાડી અને સન્માન કરશે. શસ્ત્ર, શાસ્ત્ર, સંસ્કૃતિ અને સભ્યતાના સથવારે ક્ષત્રિય સમાજે માં ભારતીની અસ્મિતાને વિશ્વમાં અડીખમ રાખી છે. જે સમયે રાષ્ટ્રની અસ્મિતા માટે જરૂર પડી ત્યારે ક્ષત્રિય સમાજે પોતાના બલિદાનો આપ્યા છે. માં ભારતી માટે કવિ દાદ બાપુએ લખ્યું છે કે શબ્દ એક ગોતું તો સંહિતા નીકળે. મહાભારતના મેદાનમાં કૃષ્ણ અને અર્જુનનો સંવાદ થાય. ગાંડીવને ધરતી માથે મૂકી અને અર્જુન શરણાગતિ સ્વીકારી લે. જેની આંગળી પકડી અને ચાલતા શીખ્યો. શસ્ત્ર અને શાસ્ત્રનો અભ્યાસ જે વડીલોએ કરાવે ને એની હત્યાનું કારણ બાળક અર્જુન ન બની શકે. શરણાગતિ સ્વીકારેલા અર્જુનને ફરીથી એ યુદ્ધના મેદાનમાં લડવા માટે મારો કાળિયો ઠાકર તૈયાર કરે. શબ્દ એક બોલે એમાં આખી તો સંહિતા બનાવી નાખે ઈ માં ભારતીના સંતાનો. શબ્દ એક ગોતું તો સંહિતા નીકળે અને કૂવો ખોદું ત્યાં સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરાની દોસ્તો, અહીં મહાભારતને વાવું તો ગીતાજી નીકળે. અને હજુય મોજૂદ છે લક્ષ્મણની રેખા. આજે ક્ષત્રિયાવટના કારણે આ ગુજરાત હોય કે મા ભારતીના સંતાનો હોય એ દીકરી માટે આંખ ઊંચી કરતા બીવે
અને મેં વિશ્વના મારા કાર્યક્રમો દરમિયાન કહ્યું છે કે હજુય મોજૂદ છે લક્ષ્મણની રેખા. આજે રાવણ ત્યાંથી બીતા બીતા નીકળે અને જનક જેવો જો આવી હળ હાકે ને સાહેબ, આ ધરતી માંથી આજે માં સીતા નીકળે. સાહેબ, આજે માં સીતા નીકળે. ઈ વંદનીય ભૂમિ આપણી છે. માં આશાપુરાને આજે આપણે પ્રાર્થના કરી અને નિજ મંદિરમાં સ્થાપિત કરવાના છે. પવિત્ર શ્લોકોના ઉચ્ચારણની વચ્ચે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ કરી અને માના બેસણા કરવાના છીએ. માનવંતા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે માન્ય કાંકરેજ ધારાસભ્ય શ્રી કીર્તિસિંહજી ના સન્માન માટે હું માન્ય ઠાકોર સાહેબ વિરેન્દ્રસિંહજી અને શ્રી જમરુસિંહજીને વિનંતી કરું છું. સાહેબ, આપ આગળ પધારશો. માન્ય કીર્તિસિંહજીને અને આપના સન્માન માટે હું બંને ઠાકોર સાહેબ વિરેન્દ્રસિંહજી અને શ્રી જમરુસિંહજીને વિનંતી કરું છું. રાજર્ષિનું બિરુદ જેમને પીપી પાંડે સાહેબે આપ્યું એવા આદરણીય શ્રી ડીજી વણઝારા સાહેબને વિનંતી કરું છું આજના કાર્યક્રમમાં આપના ઉદ્બોધન માટે. જોરદાર તાળીઓના ગોજારો સાથે શ્રી વણઝારા સાહેબ. આટલી મોટી સભામાં કેસરિયા સાફા ધારણ કરીને ક્ષત્રિય સમાજ જ્યારે એકતો થયો હોય અને ક્ષાત્ર તેજ જ્યાં ઝલકતું દેખાતું હોય ત્યાં ભારત માતાની જો જય બોલાવવામાં ન આવે તો આ ક્ષત્રિયોની સભા ના કહેવાય મિત્રો. માટે ભારત માતા કી જોરથી બોલો, ભારત માતા કી શાબાશ, ભારત માતા કી વંદે વંદે વંદે. પૃથ્વીરાજ ચૌહાણ કેવી રીતે બદલો લે છે, સમય પૂરો થઈ ગયો છે. ખાલી છેલ્લી એક લીટી છે એ હું તમને સમજાવું છું. પૃથ્વીરાજ ચૌહાણ જે છે એમની પાસે શબ્દ વિદ્યા, શબ્દવેદી બાણની વિદ્યા હતી. તો ઉપર બેઠો છે સુલતાન અને નીચે પૃથ્વીરાજ ચૌહાણ છે. પૃથ્વીરાજ ચૌહાણ આંધળા છે અને છતાં પણ એમના હાથની અંદર તીર અને કામઠું આપવામાં આવે છે. અને જ્યારે આ કરતબ પોતાની બતાવે છે એ વખતે સુલતાન ત્યાં આગળ હસે છે કે કઈ દિશામાંથી અવાજ આવે છે એ અવાજને એ ત્યાં પકડે છે. એ વખતે આ જે એમનો કવિ છે ચંદ બરદાઈ છે એ એમને ઈશારો કરે છે. શું ઈશારો કરે છે? એ એમ કહે છે કે 4 બાંસ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ તા ઉપર સુલતાન હે મત ચૂક ચૌહાણ. આ વાત કરતાની સાથે પૃથ્વીરાજ ચૌહાણ જે ઈશારો કર્યો એ ઈશારા તરફ શબ્દવેદી બાણ છોડે છે અને એ બાણ કાબુલના સુલતાનની છાતીમાંથી આર પાર થાય છે. આ સુલતાન ત્યાં મરાય છે મિત્રો. આ છે તાકાત હિન્દુસ્તાનના ક્ષત્રિયની, આ છે તાકાત હિન્દુસ્તાનના રાજપૂતની. આંધળા હોવા છતાં પણ, જેલમાં હોવા છતાં પણ 17 વખત જે માણસને હરાયો અને એક વખત પણ જે ક્ષમા ન આપી શક્યો એનું કાસળ કાબુલની અંદર જઈને કાઢે એનું નામ છે પૃથ્વીરાજ ચૌહાણ. અને આ પૃથ્વીરાજ ચૌહાણના વારસો અને વંશજોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અત્યારે માતાજીનો આગળનો કાર્યક્રમ ચાલુ થવાનો છે, બીજા મહાનુભાવોને પણ સાંભળવાના છે. માટે વધારે સમય લીધા સિવાય આપ સૌને, આ આયોજકોને ખૂબ ખૂબ વંદન કરું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય. આપણા સૌના રાહબર શ્રી વિપુલભાઈ સાહેબને વિનંતી કરું છું આપણા આજના પ્રસંગોચિત ઉદ્બોધન માટે. જોરદાર તાળીઓના ગુંજારો સાથે માન્ય વિપુલભાઈ. સતલાસના વિસ્તારમાં શાળાનું કામ જોઈએ અથવા દવાખાનાનું કામ જોઈએ, માન્ય
બચુભાઈ શાહ, કેપી ઠાકોર સાહેબ, દલશાભાઈ, મુંબઈથી બધા વાણિયાઓ, દિનેશભાઈ શાહ, દીપચંદભાઈ ગારડી, આ બધા લોકોને યાદ કરે અને એ બધા શ્રેષ્ઠીઓ આ વિસ્તારના પછાતપણામાં અને આ વિસ્તારના કામમાં આપણને બધાને મદદરૂપ થતા હતા. પધારો માન્ય ભરતસિંહજી. આજના પ્રસંગે ફરી એક વખત આજે સુંદર પ્રયત્ન છે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાનો આ પ્રસંગ, અને એની સાથે શિક્ષણના ક્ષેત્રમાં પણ કંઈક કરવું છે. અને જ્યારે પત્રિકા વાંચીએ ત્યારે સમાજના ઘણા બધા લોકો લાખો રૂપિયાનું દાન, આજે 2 દાયકા પહેલા કોણ કલ્પના કરી શકતું? માન્ય બચુભાઈ, તમે ગામડે ફરતા હતા, કલ્પના પણ હતી કે આ ગામડાઓમાંથી આટલો બધો સહકાર મળી શકશે. આજે કરોડો રૂપિયાની તાકાત ઊભી થઈ હોય અને એ ભાવ આજે ઉત્પન્ન થયો હોય તે બદલ આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આજના પ્રસંગે મને જે સહભાગી થવાની તક મળી છે તે બદલ, વાત કરવાની તક મળી છે અને આપના સર્વેના દર્શનનો લાભ અને માતાજીના આશીર્વાદની તક મળી છે એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરી મારું વક્તવ્ય પૂરું કરીશ. જય હિન્દ, જય ગુજરાત. માન્ય જોરદાર તાલીના ગુજારો સાથે માન્ય પ્રસિંહજીની આવકારી અને સાથે પધારેલા અમારા આદરણીય વિરેન્દ્રસિંહજી, એપીએમસી ચેરમેનશ્રીને પણ વિનંતી અહીંયા પધારવા માટે. ફરીથી કરું જબરુસિંહને અને સાનંદ ઠાકોર સાહેબ, શ્રી ટીકા બાપુ સાહેબને વિનંતી આજના કાર્યક્રમમાં આપના ઉદ્બોધન માટે. સાનંદ ઠાકોર સાહેબ સાહેબને વિનંતી કરું છું. જોરદાર તાળીના ગુજારા સાથે આવકારીશું માન્ય ટીકા બાપુ. સતવાસણ તાલુકામાંથી, આજુબાજુ ગામડામાંથી પધારેલા સૌ વડીલો, યુવાન ભાઈઓ, માતાઓ અને બહેનો, સમયનો અભાવ છે, વધારે ના બોલતા. આજે માના આંગણે, માના ખોરામાં બેઠા હોય ત્યારે આપને એક સમાજ જ્યારે ભેગો હોય થયો છે ત્યારે હું આપને એક વાત કહેવા માંગુ છું કે હા, જેટલા માના ખોરે અહીંયા ઉપસ્થિત હોય, આપણે સૌ એક સાચા સનાતન ધર્મના દીકરાઓ છીએ. અને સનાતન ધર્મ એવું કહેવાય છે કે હજારો લાખો પુણ્ય કરે, હજારો યુગના પુણ્ય થાય ત્યારે એક માનવ જીવન, માનવ શરીર પ્રાપ્ત થાય છે. અને ત્યાર બાદ પણ હજારો લાખો પુણ્ય વધારે કરે ત્યારે એને એક ક્ષત્રિયાણીને કોકે જન્મ મળે છે. અને જેટલા ક્ષત્રિય ભાઈઓ આ પ્રસંગે, આ નિમિત્તે માએ આપણને સૌએ બોલાયા છે, પણ મારી આપને એક જ વાત કહેવી છે કે આપણે કોણ છીએ? આપણે કોણ છીએ? આપણે રક્ષક છીએ, આપણે ભક્ષક નથી. આપણા વિસ્તારમાં ચાહે કોઈ નબળો હોય, કોઈની પાસે પૈસા ન હોય, કોઈક વડીલ હોય, આપણે સૌની રક્ષા કરવી એ આપણો ફરજ છે, આપણું ધર્મ છે. પણ કદાચ આજનો આ રાજપૂત કઈ ભૂલી ગયો છે કે આપણા બાપ દાદા જે હતા, આપણા બાપ દાદાએ જે કરેલું એ આપણે કરી શકતા નથી. માફ કરજો, પણ સાચું બોલવું એ મારા જીવનનું એક મેં અંશ બનાવી લીધો છે. પણ આપણે ક્યાંક ખોવાઈ ગયા છીએ. એટલે મન મંથન કરવાની જ્યારે માના ચરણે બેઠા હોય ત્યારે એટલી મારી સૌને વિનંતી છે કે આપ સૌ આજે રાજપૂતના સંસ્કારોની વાત થાય એને વિચારીને આપણે જીવન એવું બનાવીએ. અને મને બોલાયો અને જે મને સન્માન કર્યું એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું. જય માધવ. आदरणीय सूरजपाल जी, मुदादा महामंत्री श्री राष्ट्रीय राजपूत करनी सेना, आपसे गुजारिश है आपके उद्बोधन के लिए जोरदार तालियों की गुंजारों के साथ आदरणीय सूरजपाल जी. आज के इस कार्यक्रम में मुख्य रूप से उपस्थित गुजरात के पूर्व मुख्यमंत्री, हिंदुस्तान की आन बान शान और राजपूतों के दिलों की धड़कन
शंकर सिंह वाघेला जी के लिए जोरदार तालियां आप बजाएंगे तो अच्छा लगेगा। डीजी बंजारा साहब, जिनको अक्सर पूरे हिंदुस्तान के नहीं पूरे विश्व की